જય માતાજી મિત્રો, આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। ભાઈઓ ઇકો લેવા આવ્યા છે, શું કહેવા માગે છે પૂછી લઈએ। બરોબર, જો તાણી ઇકો લેવા આવ્યા છે ભાઈ। ઇકોના પૈસા આલો તમે। પૈસા ના હોય તો હું ઇકો ખાઈ લ્યો ભાઈ। તો લેતા હું રોડમાં તખ્યા તો રોડવો લઈ આવો, પૈસા આલો કાયદેસર। પૈસા નહીં તને હવે 2 અઠવાડિયા ચેડ આવી જાવ તને। અઠવાડિયા ચેડ આવું તો હું ગાડી લઈ જઉં, તો પછી કરશો શું તમે? તો ધંધો બંધો શું કરશો તમે? ધંધો તો હવે તમારે ગાડીનો હપ્તો જ બાકી છે, 2 હપ્તા નહીં ભર્યા ને। તો આ ત્રીજો છો, હા ત્રીજો તો આ લીજો અને લઈ જો, ના કે રોડવું લઈ આવો મુખ્યાજી અને હું લઈ રોડું નહીં, પણ તમે ધક્કો મારીને લઈ જાવ ચાલે। 2-3 જણા ભાડા મારે તો હું ગમે એ કરું મારી રીતે। તો 2-3 જણા હાથો પડે ધક્કો મારીને લઈ જાવ તો આ ગાડી અમારી, અમે પાછી લઈ જાય ભાઈ। તો લઈ જાવ તને। તો તમે નહીં ભરી કહો? ના તમારું કોઈ નહીં હેડે એમ ભાઈ? મારે કોઈ તો પહેલી તમે શું જોઈને લીધી હતી ગાડી? કલર જોઈને લીધી હતી। એટલે કલર તો ગમે થોડો દૂધ નહીં આવે ખાલી બધું બતાવું, એવું અમારે જોવાનું આવતું નથી। આ ગાડીની જેટલી હાચી છે જો હા બોલો, ચેટલી હાજી મને ખબર ના હોય। 12 મહિના હાચી હજુ હપ્તાના ને કરતા નહીં, એટલે માથે જ છે। એટલે પણ તમે આમ ઘરે પડી રાખો છો, વર્તીમ છો છો? 3 ડ્રાઈવર રાખ્યા, 3 ડ્રાઈવર, 3 ડ્રાઈવરો રાખ્યા, 3 એક એટલે કલાકના 2 કલાકના 2 કલાકના 2 કલાકના કેટલા હાલો ડ્રાઈવર ને આલો 700 હજુ 700 આદમી તો જમી વેચી ગયો। એટલે તમારી જમીન ગીરવે છે? હવ, અને આ ગાડી હવે વેચવાનો વારો આવ્યો। ગાડી વેચવાનો આવ્યો તો તમે કોઈ આલી કોઈ એવું નહીં? કોઈ નહીં આવે એટલે તમારો હવે છેલ્લો ઈરાદો શું છે એ કહો? આજ જઈશ લઈ જાવ। હવે તો અમે ખેંચી જાવ એટલે તમારા ઉપર કેસ થાય, જેટલા બાકીના પૈસા હશે એ તમારે ભરવાના આવશે। આ જેટલા હપ્તા ભર્યા એ અમે તમે કેસ જેવું જ છે, જમી હતી એ વેચી ગયો, ગાડી લઈને હું બધું વેચી ગયો કોણ। એટલે હવે તમે તને લઈ જાઓ તને હાસવીને। તો લઈ જઉં, પણ આમાં ટાયર ચેક કરવો પડશે, એન્જિન ચેક કરાવવું પડે મારે, બધું ચેક કરાવું, અને બાકીના હશે ને તમારા ઉપર પેનલ્ટી લાગશે। તો ચેક જ છે, બગડ્યો છે તો કલર કરીને પાછો આવ્યો। એન્જિન તમારું લોક કરી તમે કરીને મેળ દીધી હોય તો અમારે લેવાનું કેવી રીતે આવે છે બોલો? તમે એન્જિન લોક કરીને ગાડી મેલી, મારે ગાડી ચાલુ શું હોય? હા હાથી છે, પણ મારે હવે ગાડીનું ટાયર હાથું રેમ નહીં। તો તમારી હવે ઈચ્છા ભાઈ, જો તમારે જે પૈસા ભરવાના છે ચકાચક એ તો કાચ તો ચકાચક જ રહેવાના છે। બોડી પડી તમારું ખેતર કેટલું છે? ખેતર વીકો તો વેચી ના માર્યો, તો બીજું શું છે? રાજુ જ નહીં ખબર તમે આવશો તો એ ખેતર લઈ જાવ। વેચ્યું તમે હવે તમારા કાકડિયા આવે છે, અમે અમારા પાસે છે, બધું અમારા પાસે છે, અને તમારું અમારે ચેક કરવાનું છે, અને તમારા ડોહાનું નોમ તમારું બધાનું આવશે, અને તમે જેલ ભેળા થાવ નહીં કોઈ કરી પોતો જેલ ભેડા। હા, હપ્તા નહીં ભરી તો વાંધો નહીં, જેલ તો અમે જોઈ નહીં જોતા હતા। તો જોઈ લેવાની, એ જોવાની તો કોઈ નવાઈ આવતી નથી। જેલ એટલે જોવાની બાદ રહી ગઈ, જોઈને આવું તને ચાણ આવું કો જોવા એ તમારા તમે આપતો આવે છે નહીં ભરી કોઈ, એટલે તમારે બધું થાય ને બરાબર છે। રેડી પેલા મારે તો પેલા તો મિત્રો આજે આટલો વિડીયો આપણે પૂરો થાય છે અહીંયાથી।